નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને શેષનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈના વાસી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો। જોકે મિત્રો, સોમવારે મોડી રાત્રે વાસી સેક્ટર 14માં આવેલી રહીજા રેઝિડેન્સી નામની હાઈ રાઇઝ સોસાયટીમાં ભીષણ આગ ફાટી નીકળતા 6 વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા 4 લોકોના દર્દનાક મોત થયા છે। તો આ ઘટનામાં અન્ય 7 લોકોના ઘાયલ થયા હોવાના અહેવાલ છે। જી હા મિત્રો, તો તમને વધુમાં જણાવીએ કે મળતી માહિતી મુજબ આગ બિલ્ડિંગના 10મા અને 11મા અને 12મા માળે લાગી હતી। તો આગ એટલી વિકરાળ હતી કે તેને જોતજોતામાં ઉપરના માળને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા। તો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી। તો ઊંચી ઇમારત હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। જોકે મિત્રો, પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે ફાયર બ્રિગેડના અધિકારીઓએ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે દિવાળીના તહેવારને કારણે કોઈ ફટાકડાનું રોકેટ બાલ્કનીમાં પડવાથી તો આગ નથી લાગી। મૃતકોમાં 12મા માળે રહેતી એક 6 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।